નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું એવા 15 મોટા સમાચારો વિશે જે તમારા માટે ખૂબ જ કામના છે. જેમાં મિત્રો સરકારી ભરતી, પેન્શન અંગે મોટો નિર્ણય, ખુશીના સમાચાર, રેશન કાર્ડ ધારકો માટે નવી સુવિધા, ફટાફટ પતાવી લેજો આ કામ, ડુંગળી અને હવામાન વિભાગની આગાહી. મિત્રો દરેક સમાચાર જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો ગુજરાતીઓ માટે આનંદના સમાચાર. ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યા માટે ભરતી બહાર પાડી હતી, જે જગ્યા હવે 4300 થી વધારીને 5200 કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યા માટે જ જાહેરાત કરી હતી, જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત 17 કેડરનો સમાવેશ કરાયો હતો. મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓમાં 898 બેઠકનો વધારો કરાયો છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ, તો પેન્શન અંગે સરકારનો મહત્વનો નિર્ણય. ફેમિલી પેન્શન અંગે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મહિલા સરકારી કર્મચારીઓ અને મહિલા પેન્શનરો તેમના મરણોત્તર પેન્શન માટે પતિના બદલે પુત્રી અથવા તો પુત્રને નોમિનેટ કરી શકે છે. અત્યાર સુધી મહિલા પેન્શનરના મૃત્યુ પછી માત્ર તેના પતિને જ નામાંકિત કરી શકાતા હતા, પરંતુ હવે તેનો પતિ પણ મૃત્યુ પામે છે તો તેના બાળકોને પેન્શન અપાશે. હવે પતિને બદલે સીધું બાળકોને પેન્શન મળી શકશે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ, તો વય મર્યાદામાં વધારો. મિત્રો રેલવે વિભાગે તાજેતરમાં એટલે કે મિત્રો હાલમાં 5696 આસિસ્ટન્ટ પાયલોટની નોકરીઓ જાહેર કરવામાં આવી છે અને 18 થી 30 વર્ષના ઉમેદવારો આ ભરતી માટે પાત્ર છે. હાલમાં જ વય મર્યાદા વધારવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાના કારણે ઉંમરમાં 3 વર્ષની છૂટ આપવામાં આવી રહી હોવાનું બહાર પાડવામાં આવ્યું છે. મિત્રો 18 થી લઈને 33 વર્ષની વચ્ચેના લોકો અરજી કરી શકે છે. ઓબીસીને વધુ 3 વર્ષ અને એસસી અને એસટીને બીજા 5 વર્ષ માટે છૂટછાટ આપવામાં આવી છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ, તો રેશન કાર્ડ ધારકો માટે નવા સમાચાર. ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે. જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નામ ચડાવવું, રેશન કાર્ડમાં નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરના 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટરમાં ઉપલબ્ધ થશે. આ સેવાઓ માટે હવે રેશનની દુકાન કે મામલતદાર કચેરી ખાતે ધક્કા ખાવા નહીં પડે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ, તો 1 ફેબ્રુઆરી પહેલા પતાવી લેજો આ કામ. મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાસ હોમ લોન અભિયાન ચલાવી રહી છે, જેમાં હોમ લોન પર 65 BPS સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે મિત્રો 31 જાન્યુઆરી 2024 સુધી હોમ લોન પર પ્રોસેસિંગ ફીમાં છૂટ મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ, તો અત્યાર સુધી જે લોકોએ ફાસ્ટેગ KYCનું કામ પૂરું નથી કર્યું તેના ફાસ્ટેગને બેન કે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. મિત્રો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફાસ્ટેગ KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 નક્કી કરેલી છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ, તો ડુંગળીના ખેડૂતો ગુસ્સે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરતા ડુંગળીના ભાવ તળિયે જઈ રહ્યા છે. ધોરાજી પંથક ખેડૂતોને પણ ડુંગળી રડાવી રહી છે, ત્યારે ખેડૂતોએ અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. ભાવ ન મળતા ખેડૂતો ડુંગળીના ઢગલામાં સમાધિમાં બેઠા છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ, તો ડીસામાં હવે બટાટાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં લેબર તેમજ લાઇટ બિલ વધવાના કારણે કટ્ટાના ભાડામાં પણ વધારો કરાતા ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ભાડું વધારો પાછો ખેંચો તેવી માંગ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે દર વર્ષે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના સંચાલકો કોઈને કોઈ રીતે ભાડામાં વધારો કરે છે, ત્યારે જો કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ભાડામાં કરેલો વધારો પાછો નહીં ખેંચે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ, તો હવામાન વિભાગની આગાહી. રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઊંચકાશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થવાનો છે, જેના પગલે ગરમીનો પારો ઊંચકાશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત જોવા મળશે. મિત્રો 3 દિવસ બાદ 3 થી 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાંથી ગુજરાતીઓને રાહત મળશે અને ગરમીનો અહેસાસ થવા લાગશે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે.
આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.